ચાંદખેડામાં વહેલી સવારે ઈ-કોમર્સ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ. ફાયરની 7 ગાડીઓએ પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો. કાટમાળ નીચે કુલિંગની કામગીરી શરૂ. સીએનજી રિક્ષામાંથી 400 લીટર દેશી દારૂ ઝડપાયો. કલોલના ખાતરજ સેડફા રોડ પર 1.39 લાખના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ. ફરાર 2 આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા. બાદમાં એસઆઈઆર અંતર્ગત 10,500 વાંધા અરજીઓ અંગે કલેક્ટરની સ્પષ્ટતા. કોઈપણ સંજોગોમાં લાયક મતદારનું નામ કમી કરવામાં નહીં આવે. વાંધા અરજીઓ કરનાર પાસે પુરાવા મંગાવાશે. મહુવામાં રોડ પર પીએસઆઈ અને પશુપાલક વચ્ચે બાથમબાથી. પોલીસ અને યુવાન વચ્ચે લાકડીઓ ઉડી. એકબીજાના કાંઠલા પકડ્યા. ઢોર માર મારતા સામસામા આક્ષેપ. હોટલમાંથી 3 શંકાસ્પદ વ્યક્તિઓ મારક હથિયારો સાથે ઝડપાયા. 2 પિસ્ટલ અને 1 બારબોર ગન, 56 જીવતા કારતૂસ મળ્યા. ક્યાંથી લાવ્યા અને ક્યાં ઉપયોગ કરવાના હતા તે દિશામાં તપાસ શરૂ. રિક્ષા હટાવવા જેવી મામૂલી બાબતે હત્યા. સુરતના રાંદેર વિસ્તારમાં 3 શખ્સોએ કરેલા હુમલામાં ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત.